નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાની ડિલિવર આપનાર તથા ડિલિવરી લેનાર કુલ 5 આરોપીઓને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 4.050 કિગ્રા મળી કુલ રૂપિયા 9,05,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસઓજી। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવનાઓએ એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલનાઓએ જિલ્લામાં એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના કરેલ, જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયા એસઓજી સાબરકાંઠાનાઓની સૂચના મુજબ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર નરસિંહભાઈને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે ઈડર તાલુકાના સાબલવાડ ગામની સીમમાં બોલેરો ગાડી લઈ માદક પદાર્થ ગાંજાની ડિલિવરી આપવા આવેલ 2 ઇસમો તથા હુન્ડાઈ કંપનીની વરના ગાડી લઈ ડિલિવરી લેવા માટે આવેલ 3 ઇસમો માદક પદાર્થ ગાંજાની ડિલિવરી આપતા હતા। તે દરમિયાન પકડાઈ જતા ઈડર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપી જેમાં હોનાભાઈ ભાડાભાઈ બુબડિયા રહેવાસી વલસાડી તાલુકા પોશીના જિલ્લા સાબરકાંઠા, રમેશભાઈ નવલાભાઈ બુબડિયા રહેવાસી વલસાડી તાલુકા પોશીના જિલ્લા સાબરકાંઠા, ઇમ્તિયાજભાઈ મુખ્તિયારભાઈ શેખ રહેવાસી પરીક્ષિતલાલ નગર બહેરામપુરા દાણી લીમડા અમદાવાદ, ફિરોઝખાન રહીમ ખાન પઠાણ રહેવાસી બુધાલાલની ચાલી દાણી લીમડા ગામ સાલમ અમદાવાદ, મોહમ્મદ આકીબ ઉસ્માનભાઈ અંસારી રહેવાસી પરીક્ષિતલાલ નગર બહેરામપુરા દાણી લીમડા અમદાવાદ। કામગીરી કરનાર કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી ખાંટ એસઓજી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશ કુમાર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ, નિકુંજભાઈ, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સૌગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।